Namaskar, Vande Mataram. Myself, Darshana Patel. I teach in Standard 5, Sri Vasistha Vidyalaya, Wow. My subject is environment. Students, today we will learn our environment chapter number 30, a shelter so high. Means ઊંચાઈ ઉપર રહેતા. Shelter means આશ્રય લેવો, બરાબર છે? તો ઊંચાઈ ઉપર રહેતા. તો તમારા માઇન્ડમાં એક વાત ક્લિયર થઈ ગઈ હશે કે ઊંચાઈ ઉપર રહેતા તો ઊંચું શું હોય તો કે માઉન્ટેન, પર્વતો ઉપર જે રહેઠાણ હોય છે વિદ્યાર્થી મિત્રો, પર્વતો ઉપર જે લોકો રહે છે તેના જે હાઉસીસ, જે ઘરો છે, તેની જે લાઈફસ્ટાઈલ છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો ધેર આર મેની, બરાબર, ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઉસીસ ઇન ડિફરન્ટ એરિયા, કે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘરો હોય છે. લાઈક જેવા કે હાઉસીસ મેડ અપ ઓફ સિમેન્ટ, બ્રિક્સ, ગ્લાસ, સ્ટીલ એટસેટ્રા ધેટ સીન ઇન સિટીઝ, કે ઘરો કે જે સિમેન્ટ, ઈંટ, પછી છે કાચ, લોખંડ વગેરેના બનેલા હોય છે. ધેટ સીન જોવા મળે છે ઇન સિટીઝ એટલે કે શહેરોમાં જોવા મળે છે. જ્યારે હાઉસીસ મેડ અપ ઓફ વુડ એન્ડ સ્ટોન્સ, કે ઘરો કે જે લાકડા અને પથ્થરોના બનેલા છે ઇન હિલી એરિયા, તો એ ઘરો આપણને ક્યાં જોવા મળે છે તો હિલી એરિયા એટલે કે પહાડી વિસ્તારમાં જોવા મળે છે, બરાબર છે? તો આ જ વાત આપણે ચેપ્ટરની અંદર કરવાની છે કે હિલી એરિયા એટલે કે જે વિસ્તાર, બરાબર, પર્વતીય વિસ્તાર છે અને ત્યાંના જે રહેઠાણ છે, ત્યાંના જે લોકો છે એના વિશે. ઓકે, તો આ જે ચેપ્ટર છે એ ગૌરવ જાની નામનો એક મેન છે વિદ્યાર્થી મિત્રો, તેની જર્ની દ્વારા આપણને આખો પાઠ સમજાવેલો છે, બરાબર છે? કે ગૌરવ જાની જે છે એ પોતાના જે મુંબઈ સિટી છે, પોતાનું જે મુંબઈ શહેર છે ત્યાંના બિઝી, નોઇઝી અને ક્રાઉડેડ એટમોસ્ફિયરથી બોર થઈને એ ઇન્ડિયાના ડિફરન્ટ પાર્ટ્સ, કે ભારતના જે જુદા જુદા ભાગો છે ત્યાં ટ્રાવેલ કરવાનું વિચારે છે. તો જોઈએ આપણે. તો હાઉસ પ્રોટેક્ટ અસ ફ્રોમ કોલ્ડ, હીટ, રેન્સ એટસેટ્રા, કે ઘર જે છે પ્રોટેક્ટ અસ એટલે કે આપણું રક્ષણ કરે છે ફ્રોમ શાનાથી તો કોલ્ડ એટલે કે ઠંડીથી, હીટ એટલે કે ગરમીથી, રેન એટલે કે વરસાદથી વગેરેથી. આપણા જે ઘર છે આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે, આપણે બધાને ખબર છે, બરાબર છે? તો ગૌરવ જાની, કે જે ટીચરે કહ્યું તેમ, ગૌરવ જાની લવ્ડ ટુ ટ્રાવેલ, તેમને ગમતું હતું ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ અવર કન્ટ્રી, કે આપણા દેશના જે જુદા જુદા ભાગ છે તેમાં મુસાફરી કરવાનું ગમતું હતું. કયા ભાગો તો વિચ આર ડિફરન્ટ, કે જે જુદા છે, ફ્રોમ ધ બિઝી, બિઝી એટલે કે વ્યસ્ત, નોઇઝી એટલે કે કોલાહલવાળું અને ક્રાઉડેડ એટલે કે ગીચ વસ્તીવાળા જે શહેરો છે એનાથી જુદા હોય તેવા ભારતના જુદા જુદા ભાગોની મુસાફરી કરવાનું તેમને ગમતું હતું. અને જ્યારે એમને ચાન્સ પ્રાપ્ત થાય છે તે પોતાની લોનર બાઇક એટલે કે મોટરસાઇકલની સાથે પોતાની ટ્રાવેલિંગ, પોતાની જર્નીની શરૂઆત કરે છે મુંબઈ સિટીથી, બરાબર છે? કે ગૌરવ જાની સ્ટાર્ટેડ હિઝ જર્ની ફ્રોમ મુંબઈ સિટી, કે ગૌરવ જાની છે એ પોતાની યાત્રાની શરૂઆત મુંબઈ શહેરથી કરે છે. એક્ઝામમાં પૂછાય તો તમને ખબર પડવી જોઈએ. વોટ ઇઝ લોનર? લોનર શું છે તો કે લોનર ઇઝ અ મોટરસાઇકલ, કે લોનર એક મોટરસાઇકલ છે. કોની છે તો કે ગૌરવ જાનીની. ઓકે, હવે જર્નીની શરૂઆત થાય છે. તો વે ઓફ જર્ની, જર્નીનો, મુસાફરીનો, જે ફરવાનો જે રસ્તો છે તેની વાત કરીએ તો આપણે જોઈએ કે મુંબઈથી સ્ટાર્ટ કરે છે જર્ની, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની છે એ મુંબઈથી જ્યારે પોતાની જર્નીની શરૂઆત કરે છે તો ગુજરાત અને રાજસ્થાન જેવા સ્ટેટ પાસ કરીને તે દિલ્હી પહોંચે છે. તો જે શું કહેવાય, ડિસ્ટન્સ બિટવીન મુંબઈ ટુ દિલ્હી, કે મુંબઈથી દિલ્હીનું જે ડિસ્ટન્સ છે, જે અંતર છે એ 1400 મીટર્સ છે અને 3 ડેઝની અંદર એ કવર કરે છે. કે ગૌરવ જાની મુંબઈથી દિલ્હી જે પહોંચે છે એ 1400 કિલોમીટરનું અંતર પોતાની લોનર ઉપર 3 ડેઝની અંદર કવર કરે છે અને દિલ્હી પહોંચી જાય છે, બરાબર છે? અને દિલ્હીમાં એમણે એણે ઇમેજ કરેલું હોય, કલ્પના કરેલી હોય છે કે, બરાબર, કે દિલ્હીમાં કંઈક સમથિંગ ન્યૂ એને કંઈક જોવા મળશે. બટ વેન હી સી, કે જ્યારે તે જુએ છે તો દિલ્હી લુક્સ લાઈક અ મુંબઈ, બરાબર છે? દિલ્હી પણ સેમ કોના જેવું દેખાય છે તો કે મુંબઈ જેવું જ. કેવું તો કે નોઇઝી, બિઝી અને ક્રાઉડેડ સિટી, બરાબર? દિલ્હીમાં પણ મુંબઈની જેમ જ કોલાહલ, વ્યસ્ત જીવન,
ગીચ વસ્તી એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર છે. તો દિલ્હી એમને ગમતું નથી. એન્ડ દે કન્ટિન્યુ, દે સ્ટાર્ટેડ, બરાબર, તે કન્ટિન્યુ એટલે કે પોતાની જર્ની ત્યાંથી ફરી પાછું કન્ટિન્યુ કરે છે, સ્ટાર્ટ રાખે છે, બરાબર છે, શરૂ કરે છે. અને દિલ્હીથી નીકળીને હરિયાણા, હરિયાણાથી પંજાબ અને પંજાબથી હિમાચલ પ્રદેશ. ઓકે, તો હિમાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશ ઇઝ અ સ્ટેટ, કે હિમાચલ પ્રદેશ એક રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો. મનાલી ઇઝ સિચ્યુએટેડ ઇન હિમાચલ પ્રદેશ, કે મનાલી નામનું જે હિલી એરિયા છે, જે પર્વતીય વિસ્તાર છે, એ હિમાચલ પ્રદેશ નામના રાજ્યમાં આવેલો છે. ધીસ પ્લેસ ઇઝ એટ અ હાઇટ ઓફ ઓલમોસ્ટ 2000 મીટર્સ, કે આ મનાલી જે છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે એ દરિયાની સપાટીથી 2000 મીટરની હાઇટ ઉપર એટલે કે ઊંચાઈ ઉપર આવેલું છે, બરાબર છે. ઇટ ઇઝ અ હિલી એરિયા, તે એક પહાડી વિસ્તાર છે. અને મનાલીની અંદર જ્યારે એ રીચ થાય છે, પહોંચે છે વિદ્યાર્થી મિત્રો, દે ફીલ રિફ્રેશિંગ, અને તેમને એકદમ તાજગીનો અનુભવ થાય છે. વાય? તો કે એણે જે પર્પઝ માટે, જે હેતુ માટે જર્ની સ્ટાર્ટ કરી હતી, સમથિંગ ન્યૂ, કંઈક નવું જોવા મળે તે માટેની, તો એનો જે પર્પઝ છે, જે હેતુ છે જર્નીનો, એ અહીંથી એની બિગિનિંગ એટલે કે શરૂઆત થાય છે, એવું એમને ફીલ થાય છે, અનુભવે છે. અને આફ્ટર મનાલી પછી દે કન્ટિન્યુ ધેર જર્ની, બરાબર, તે છે તેઓની જર્ની. તેઓ ધેર કેમ યુઝ કર્યું કે લોનર, અને કોના માટે? તો ગૌરવ જાની માટે, કે હિમાચલ પ્રદેશ પછી દે રીચ જમ્મુ એન્ડ કાશ્મીર, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પહોંચે છે, જે માઉન્ટેન વાળો, પર્વત વાળો એરિયા છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ આપણે વાત કરવાની છે આ જમ્મુ એન્ડ કાશ્મીરની. ઓકે, તો મનાલી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. હવે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપણે જોઈએ તો કે લદ્દાખ ને લેહ. લદ્દાખ, લેહ ઇઝ સિચ્યુએટેડ ઇન જમ્મુ કાશ્મીર, બરાબર છે, કે લદ્દાખ જે છે, લેહ જે છે વિદ્યાર્થી મિત્રો, એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. હાઈ, ડ્રાય, કોલ્ડ એન્ડ ફ્લેટ એરિયા ઓફ લેહ, બરાબર છે, કે લેહનો જે ઊંચાઈ વાળો, સૂકો, ઠંડો અને ફ્લેટ એટલે કે સપાટ જે વિસ્તાર છે એ કહેવાય છે કોલ્ડ ડેઝર્ટ. એટલે કે લદ્દાખ લેહને વિદ્યાર્થી મિત્રો કોલ્ડ ડેઝર્ટ તરીકે જાણીતું છે, પ્રસિદ્ધ છે, બરાબર છે. શા માટે એને શું કહેવાય છે કોલ્ડ ડેઝર્ટ? તો ત્યાંની જે ક્લાઇમેટ છે, જે આબોહવા છે વિદ્યાર્થી મિત્રો, એ સેમ ટુ સેમ ડેઝર્ટની ક્લાઇમેટ એટલે કે રણ પ્રદેશ જેવી એની આબોહવા છે. અને તેને કારણે, બરાબર, તમે જોશો તો ઇટ ગેટ્સ વેરી લિટલ રેનફોલ, તેને ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પ્રાપ્ત થાય છે, બટ સ્નોફોલ, પરંતુ બરફ વર્ષા વધુ થાય છે. અને તેને કારણે ત્યાંનું જે એટમોસ્ફિયર છે કેવું છે? તો કે કોલ્ડ, અને તેને કારણે એને કહેવાય છે કોલ્ડ ડેઝર્ટ. એક્ઝામમાં પૂછાય છે વોટ ઇઝ કોલ્ડ ડેઝર્ટ, ઠંડુ રણ શું છે? તો કે શું કહેવાય? હાઈ, ડ્રાય, કોલ્ડ એન્ડ ફ્લેટ એરિયા ઓફ લેહ ઇઝ કોલ્ડ ડેઝર્ટ. ઇટ ગેટ્સ વેરી લિટલ રેન, બરાબર છે. અને ત્યાં એ જાય છે પોતાની લોનર સાથે, તો લોનર માટે હવે જે છે એ ડિફિકલ્ટ ટાઈમ સ્ટાર્ટ થાય છે. વાય? બીકોઝ ધ રોડ અથવા તો જે વે હતો માઉન્ટેન પરનો નેરો, એકદમ સાંકડો હોય છે, બરાબર છે. ઝિગઝેગિંગ એટલે કે વાંકા ચૂકા રસ્તા, ઢાળવાળો હોય છે, એટલે લોનર માટે આ સૌથી વધારે ટફ, અઘરો સમય હતો, બરાબર છે. જ્યારે ગૌરવ જાની જે છે એ પોતાની લોનર સાથે ક્યાં? તો કે આ જે પ્રદેશ છે કયા? લદ્દાખ લેહમાં ફરતા હોય છે, ત્યારે ગ્રુપ ઓફ ચિલ્ડ્રન, બાળકોનો જે જૂથ છે એમને ફોલો કરે છે અને ઝૂલે ઝૂલે, બરાબર, બૂમો પાડે છે, ઝૂલે ઝૂલે. તો લેહ લદ્દાખની લેંગ્વેજની અંદર ઝૂલે ઝૂલે મીન્સ વેલકમ, બરાબર છે, કે ઝૂલે ઝૂલેનો મિનિંગ થાય છે તમારું સ્વાગત છે. ઓકે, અને ત્યાંના તાસી નામનો જે બોય છે એ ડ્રેગ એટલે કે ખેંચીને લઈ જાય છે ગૌરવ જાનીને એટ હિઝ હોમ, તેના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જાય છે તો જુએ છે કે ધ હાઉસ ઇન લેહ એન્ડ લદ્દાખ, કે લેહ લદ્દાખમાં જે ઘર છે વોઝ મેડ, બનેલા હતા, ઓફ સ્ટોન, શાનાથી બનેલા હતા? પથ્થરોના બનેલા હતા. ધ વોલ્સ, કે દિવાલો છે, વેર કોટેડ, કોટેડ એટલે ઢંકાયેલી હતી, વિથ અ થીક લેયર ઓફ મડ એન્ડ લાયમ. મડ મીન્સ કાદવ, કાળો, અને લાયમ મીન્સ ચૂનો. કે લદ્દાખ અને લેહની અંદર જે ઘરો જોવા મળે છે એ કેવા હતા? તો કે પથ્થરોના બનેલા હતા. તેની જે દિવાલો છે એ કાદવ અને ચૂનાના, બરાબર, જાડા સ્થળથી ઢંકાયેલી હતી, લીપેલી હતી. ધ રૂફ ઓફ હાઉસ, કે ઘરના જે છાપરા હતા કેવા હતા? તો કે ફ્લેટ હતા,
બરાબર છે કે ઘરનું જે છાપરું છે વિદ્યાર્થી મિત્રો એકદમ ફ્લેટ સપાટ હતું. વાય શા માટે? તો ધેર તે જગ્યાએ જોઈએ તો પીપલ લે આઉટ, લોકો છે એ મૂકતા હતા. ધેર રેડ ચીલીઝ, તેઓના લાલ મરચા છે. પછી આપણે જોઈએ તો પમ્પકિન્સ છે એટલે કે કોરું, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે શું જોઈએ તો કે ફ્રૂટ્સ કે જે ફળો આવે છે વિદ્યાર્થી મિત્રો, અથવા તો કોર્ન મકાઈ જે આવે છે, સ્ટેક્સ ઓફ કોર્ન મકાઈના જે ડુંડા આવે છે, કાવડંગ કેક્સ એટલે કે જે છાણા છે, આ બધું ડ્રાય થવા માટે ત્યાં મૂકતા હતા. અને આ બધી વસ્તુ એ લોકો શું કરતા હતા? સમરની સિઝન દરમિયાન એને સ્ટોર કરતા હતા. અને શાના માટે? તો ફોર વિન્ટર કે શિયાળાની ઋતુ માટે. વેન કે જ્યારે દે ડુ નોટ ગેટ, જ્યારે તેમને પ્રાપ્ત થતા નથી, ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ કે તેમને તાજા ફળો અને શાકભાજી જ્યારે વિન્ટરની સિઝન દરમિયાન પ્રાપ્ત થતા નથી, તો તે માટે એ લોકો શું કરે છે? સમરની સિઝનમાં મોસ્ટ ઓફલી એ લોકોનો જે ફૂડ આઇટમ્સ હોય છે, ખોરાકની જે વાનગી હોય છે, એને ડ્રાય કરી રાખે છે અને વિન્ટર માટે સ્ટોર કરી રાખે છે, બરાબર છે. તેથી જ તો બરાબર રૂફ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધેર લાઈફ, કે તેઓના જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય તો એમના ઘરનું રૂફ એટલે કે છાપરું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અને તમે જોશો તો હાઉસીસનો એવરી, ઘરનો જે એવરી પાર્ટ ઓફ ધેર હાઉસીસ, તેઓના ઘરનો દરેકે દરેક ભાગ, બરાબર છે, મેડ બનાવેલો છે. શાના આધારે? તો ધેર નીડ્સ, તેઓને ધ્યાનમાં રાખીને, તેઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે. તાસીના ઘરનું આપણે વર્ણન કરીએ તો તાસીનું ઘર છે 2 ફ્લોરનું હતું વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ જે ગ્રાઉન્ડ ફ્લોર હતો એની વાત કરીએ તો લુક્સ લાઇક અ શેડ, તબેલા જેવો જ લાગતો હતો. કારણ કે ત્યાં જુઓ ને તો ત્યાં એ લોકો શું કરતા હતા? કેપ ધેર એનિમલ્સ, તેઓના પ્રાણીઓને રાખતા હતા. એન્ડ શું કરતા હતા? નેસેસરી જે થિંગ્સ આવે છે તેને સ્ટોર કરી રાખતા હતા. અને હે એટલે કે સૂકું ઘાસ છે એનો પણ સંગ્રહ કરતા હતા, બરાબર. અને સેકન્ડ ફ્લોર ઉપર તાસી એન્ડ હિઝ ફેમિલી, તાસી અને તેના ઘરના જે પરિવાર છે એ ત્યાં સેકન્ડ માળ ઉપર રહેતા હતા, બરાબર છે. અને જે ફ્લોર છે કે ઘરનો જે ફ્લોર છે એ વુડનનો હોય છે, લાકડાનો બનેલો હોય છે. અને રૂફ જે હોય છે ને એ ટ્રીનું જે વૃક્ષનું જે ઠીક શું આવે છે? ત્રંગ, જાડું જે થડ આવે છે તેનો મજબૂતાઈ માટે વૃક્ષની જાડા થડનો ઉપયોગ થતો હોય છે એની બનાવટમાં. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત લેહ લદ્દાખના શેલ્ટરની એટલે કે ત્યાંના રહેઠાણની, કે ત્યાંના ઘરો કેવા હોય છે એક્સેટ્રા, બરાબર છે. તો હવે આપણે લેહ લદ્દાખથી આગળ વધવાનું છે અને ચાંગથાંગ પ્રદેશમાં જવાનું છે. તો એ ચાંગથાંગ પ્રદેશનો જે એરિયા છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, વંદે માતરમ વિદ્યાર્થી.